નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચના સપૂત કનૈયાલાલ મુનશીએ 1950માં વન મહોત્સવની પરંપરા શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનથી આજે ગામે ગામે વૃક્ષારોપણને નવો વેગ મળ્યો છે. તેમણે દરેક નાગરિકને માત્ર વૃક્ષ વાવવા પૂરતું સીમિત ન રહેતા તેના જતનની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી. મંત્રીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની 19 સરકારી નર્સરીઓ દ્વારા વિવિધ તાલુકાઓમાં લાખો રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ગૌચર કે પંચાયતની જમીનમાં વન વિભાગ દ્વારા વાવેલા વૃક્ષો પુખ્ત થાય ત્યારે હરાજીની રકમમાંથી ખર્ચ બાદ 75% આવક પંચાયતને વિકાસ કાર્યો માટે ફાળવાઈ છે. માર્ગોની બંને બાજુ કરાયેલા વૃક્ષારોપણની ઉપજમાંથી ખર્ચ બાદ 50% રકમ તાલુકા પંચાયતને મળે છે. કાર્યક્રમના અંતે મંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અને સૌને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો. ભરૂચના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશીજીએ 1950ની અંદર એટલે કે આજથી 70 વર્ષ પહેલાં વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આજે જોઈએ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક પેડ માં કે નામ દ્વારા પણ અનેક દરેક ગામોની અંદર એ વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને જે પર્યાવરણની જાળવણી માટે આપણે જ્યારે ગાડી લઈને ઉનાળામાં હોઈએ એટલે ગાડીને પહેલાં છાંયડો શોધીએ કે ભાઈ ગાડી છાંયડે મૂકી જોઈએ, ત્યારે આપણી ફરજ કહેવાય કે આપણે ગાડી માટે છાંયડો શોધતા હોય તો આપણા પોતાના માટે પણ પોતાની ભાવિ પેઢી માટે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આપણા જિલ્લાની લગભગ 19 જેટલા વિવિધ તાલુકાની અંદર નર્સરી દ્વારા રોપાઓ તૈયાર કરીને સમગ્ર તાલુકાઓની અંદર આ રોપાઓનું વિતરણ કરીને વાવેતર પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ગ્રામ પંચાયતોને પણ કે જે ગૌચર જમીન હોય, ગ્રામ પંચાયત જમીન હોય તો એ જમીનની અંદર પણ વન વિભાગ દ્વારા વાવેતર કરીને એમાંથી જ્યારે પુખ્ત વયના થાય અને હરાજી કરીને જે કે ખર્ચ છે ખર્ચ બાદ કરીને 75% રકમ જે તે ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. સાથે સાથે રોડ સાઈડનું જે વાવેતર કરે છે રોડ સાઈડના વાવેતરની અંદર પણ ખર્ચ બાદ કરીને 50% જે પૈસા હોય છે તાલુકા પંચાયતને આપીને તાલુકાના ગામડાઓના વિકાસ માટે પણ કરવામાં. અત્યારે આપણે સૌ સાથે મળીને આજે 70માં વન મહોત્સવ પ્રસંગે બધા જ લોકો જાળવણી કરીએ, વૃક્ષ ઉછેરીએ, પાણી પાઈએ અને મોટું કરીને આપણી પોતાની ફરજ પૂરી કરીએ.